નમસ્કાર, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. શ્રી યુનિવર્સલ શૈક્ષણિક સંકુલ દ્વારા આયોજિત આ ઓનલાઈન લેક્ચરમાં હું કાજલ સરદાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મિત્રો, આપણે દિવાળીના વેકેશન બાદ આપણે ઓનલાઈન શિક્ષણમાં સેમ 2 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો સેમ 2 નો અભ્યાસ સ્ટાર્ટ કરતા પહેલાં હું તમને બધાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. એટલે કે નવા વર્ષના બધા જ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હેપી ન્યૂ યર. હવે આપણે ઓનલાઈન શિક્ષણમાં સેમ 1 નો આપણે ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરેલો હતો અને એ અભ્યાસમાં તમે બધા જ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધેલો હતો. એટલે કે સેમ 1 માં જે આપણે ઓનલાઈન શિક્ષણ મેળવ્યું હતું એ શિક્ષણમાં તમે બધાએ ખૂબ જ ઉત્સાહથી એનો અભ્યાસ કર્યો હતો. અને હવે આપણે આજે ધોરણ 4 ના હિન્દી વિષયનું સેમ 2 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હવે હિન્દી વિષયમાં આપણે સેમ 2 માં કુલ 4 પાઠ આવે છે. હવે સેમેસ્ટર 1 માં આપણે કુલ 4 પાઠનો આપણે અભ્યાસ કરેલો હતો. એમાં પહેલો પાઠ હતો જેનું નામ હતું નૈરા, પછી પાઠ બીજો હતો જેનું નામ હતું बढ़ते कदम, પછી પાઠ ત્રીજો હતો गिनती અને પાઠ ચોથો હતો अपने बारे में. તો આ 4 પાઠનો આપણે પ્રથમ સત્રમાં અભ્યાસ કરેલો હતો. હવે એમાં 4 પાઠ આપણે આવે છે, એમાં આપણે 3 પાઠનો અભ્યાસ કરેલો હતો. પાઠ બીજો, ત્રીજો અને ચોથો, એટલે કે ટોટલ 3 પાઠનો અભ્યાસ આપણે પ્રથમ સેમેસ્ટરમાં કરેલો હતો. હવે આજના લેક્ચરમાં આપણે સેમ 2 એટલે કે બીજું સત્ર સ્ટાર્ટ કરવાનું છે. પરંતુ બીજું સત્ર સ્ટાર્ટ કરતા પહેલા આજનો જે લેક્ચર છે એ લેક્ચરમાં આપણે પાઠ પહેલો છે જે પ્રથમ સત્રનો છે નૈરા, એ પાઠ આપણે પેન્ડિંગમાં રાખેલો હતો દિવાળી પહેલા. તો આજના લેક્ચરમાં આપણે પાઠ પહેલો છે નૈરા, એ પાઠનો આપણે આજે અભ્યાસ કરીશું. તો એ પાઠનો આપણે અભ્યાસ કરતા પહેલા પાઠ બીજો, ત્રીજો, ચોથો આ 3 પાઠનો આપણે અભ્યાસ કરેલો હતો. તો આપણે બીજા પાઠમાં આપણે કઈ સમજૂતી મેળવેલી હતી તેનું આપણે રિપીટેશન થોડું કરી લઈએ. તો બીજો પાઠ હતો આપણો बढ़ते कदम, બરાબર. તો એ પાઠમાં આપણે શું જોયું હતું? તો સૌથી પહેલા તો એ પાઠમાં યહ અને યે. હવે યહ એટલે શું થાય? તો કે યહ એટલે આ એક વચન માટે છે. આ જે યહ શબ્દ છે એનો અર્થ થાય છે આ, અને શેના માટે છે? તો કે એક વચન માટે. હવે યહનું બહુવચન આપણે જોયું. આપણે યહ એટલે એક વચન, એનો અર્થ થાય એક. તો એક છે, આ છે, એનો આપણે અભ્યાસ કરેલો હતો. તો યહ એનું બહુવચન શું થાય? તો કે યે. હવે યહ અને યે છે એ કોના માટે છે? તો કે નજીકની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી અથવા તો પશુ, પક્ષી, બરાબર. જે નજીકની વ્યક્તિ હોય, વસ્તુ હોય, પશુ, પક્ષી અથવા તો કોઈ પણ પ્રાણી હોય જે નજીક હોય, તો તેના માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે યહ અને યે. હવે એમાં પણ બે અલગ અલગ પાર્ટ છે. જો એક જ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી હોય અને નજીક હોય તો એના માટે કયો શબ્દ આવે છે? તો કે યહ. યહ એટલે આ. જે વસ્તુ, વ્યક્તિ એક જ હોય, આપણી નજીક હોય, તો એના માટે આપણે કયો શબ્દનો ઉપયોગ કરીએ છીએ? તો કે યહ. હવે જે વસ્તુ છે, પ્રાણી છે, પક્ષી છે, કોઈ બી છે, હવે એક કરતાં વધારે છે અને આપણી નજીક છે, તો એના માટે બહુવચન શબ્દનો ઉપયોગ થાય. તો યહનું બહુવચન શું થશે? તો કે યે. યે એટલે આ બધા. તો યહનું બહુવચન છે યે. યહ એટલે આ અને યે એટલે આ બધા, બરાબર. પણ કોના માટે? તો કે જ્યારે વસ્તુ, વ્યક્તિ નજીક હોય ને એના માટે. હવે આ તો થાય નજીકની વસ્તુ અથવા તો વ્યક્તિ માટે. હવે ધારો કે કોઈ બી વસ્તુ છે, વ્યક્તિ છે, પ્રાણી છે, એ આપણા કરતાં દૂર છે, તો એના માટે પણ આપણે આની જેમ જ દૂર હોય અને એક જ વસ્તુ અથવા તો
જે શબ્દ છે એનો ઉપયોગ આપણે માત્ર ને માત્ર પોતાના માટે કરી શકીએ, કોઈ બીજા માટે આપણે આ શબ્દનો ઉપયોગ કરી શકીએ નહીં. જ્યારે આપણે આપણા વિશે કંઈ પણ માહિતી આપી હોય ત્યારે આપણે કયો શબ્દનો ઉપયોગ કરીએ તો કે મેં એટલે હું, અને માત્ર ને માત્ર પોતાના માટે. હવે મેં છે એક વચન છે, બરાબર, એક જ વ્યક્તિ બોલી શકે. હવે એનું બહુવચન, મેંનું બહુવચન શું થશે તો કે હમ. હમ એટલે અમે બધા. એક કરતાં વધારે વ્યક્તિ જ્યારે ગ્રુપમાં હોય અને એ કંઈક કહેવા માગતી હોય, માહિતી આપવા માગતી હોય, ત્યારે શું કહેશે તો કે હમ. જ્યારે આપણે મેંનું ઉદાહરણ જોયું ત્યારે શું હતું તો કે મેં પઢ રહી હું, એટલે કે હું ભણી રહી છું અથવા તો વાંચી રહી છું. તો એની જગ્યાએ ઝાઝા બધા વ્યક્તિ હોય તો એ કઈ રીતે પોતાની માહિતી આપશે તો કે હમ પઢ રહે હે, એટલે કે અમે ભણી રહ્યા છીએ. તો એક કરતાં વધારે વ્યક્તિ હોય ત્યારે પોતાનો પરિચય આપવા માંગે છે તો ત્યારે કયા શબ્દનો ઉપયોગ કરશે તો કે હમ. હમ એટલે અમે, એક કરતાં વધારે વ્યક્તિ માટે. પછી આપણે જોયું તું. આ શબ્દનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ તો કે આપણા કરતાં નાની ઉંમરની વ્યક્તિ હોય ત્યારે આપણે એને તું કહીને બોલાવીએ છીએ, બરાબર. એટલે તું શબ્દનો ઉપયોગ છે આપણા કરતાં ઉંમરમાં નાની વ્યક્તિ હોય તેના માટે આપણે તું શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તું પછીનો શબ્દ હતો તુમ. તુમ એટલે તું. હવે આ શબ્દનો ઉપયોગ આપણે આપણા કરતાં મોટી વ્યક્તિ હોય તેના માટે પણ કરી શકીએ, આપણે ક્યારેક કરતા જ હોય. એટલે આ તુમ શબ્દ છે તું માટે પણ ઉપયોગમાં લઈ શકીએ, અને તમે આપણા કરતાં મોટી ઉંમરમાં મોટી વ્યક્તિ હોય તો એના માટે પણ આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પછીનો શબ્દ છે આપ. હવે આપ એટલે તમે. તો આપ છે એ આપણા કરતાં ઉંમરમાં મોટી વ્યક્તિ હોય તેના માટે તો આપણે કરીએ જ છીએ, પરંતુ ખાસ કરીને આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિની લાયકાત ઊંચી હોય, ઊંચી પોસ્ટમાં હોય, જે વ્યક્તિ જેનો દરજ્જો છે ઊંચો હોય, તો તેને આપણે તુમ કહીને ન બોલાવી શકીએ. તેને આપણે શું કહીએ તો કે આપ. જેમ કે કોઈ ડૉક્ટર છે, વકીલ હોય, એન્જિનિયર હોય, પોલીસ હોય, બરાબર. તો આવી છે ઊંચા દરજ્જાની વ્યક્તિ છે, શિક્ષક હોય, તો આ વ્યક્તિને આપણે શું કહીને બોલાવી શકીએ તો કે આપ. આપ એટલે તમે. તો આના સિવાય બીજા અમુક વ્યાકરણો હતા કે જેમ કે મેરા, તુમ્હારા, ઇનકા, ઉનકા, ઉસકા વગેરે જેવા વ્યાકરણોનો આપણે અભ્યાસ કરેલો હતો. અને એના સિવાય હિન્દી વર્ણમાલા જેમાં આવે છે સ્વર અને વ્યંજન, એ સ્વર અને વ્યંજનનો પણ આપણે અભ્યાસ કરેલો હતો પાઠ બીજામાં. અને પાઠ ત્રીજામાં આપણે 1 થી 20 ગિનતીનો અભ્યાસ કર્યો હતો. તો હવે આજના લેક્ચરમાં આપણે પાઠ પહેલો છે જેનું નામ છે નઈ રાહ. નઈ રાહ એટલે કે નવી રીત. તો આ પાઠનો આપણે અભ્યાસ કરીશું. તો આ પાઠમાં આપણે ચિત્ર દ્વારા પાઠની સમજૂતી મેળવવાની છે, એટલે કે પાઠમાં ચિત્રો આપેલા છે અને ચિત્રોને જોઈ તેને ઓળખી અને પછી તેની સામે તેનું નામ લખવાનું છે. હવે નઈ રાહ એટલે કે નવી રીત, એટલે કે આ પાઠ છે થોડોક અલગ રીતથી, નવી રીતથી આપણે સમજવાનો છે. તો આપણે અહીંયા ચિત્ર નથી આપેલા, પણ ચિત્રની જગ્યાએ આપણે ગુજરાતીમાં નામ આપેલા છે. તો પાઠ્યપુસ્તકમાં આપણે ચિત્રને જોઈ તેને ઓળખી અને પછી સામે તેનું નામ લખવાનું છે, પરંતુ અહીં આપણને કોઈ પણ પ્રકારના ચિત્ર નથી આપેલા અને ચિત્રની જગ્યાએ શું આપેલું છે તો કે નામ આપેલા છે. તો નામ જોઈ અને સામે આપણે એનું હિન્દીમાં નામ લખવાનું છે. તો આપણે જોઈએ સૌથી પહેલું નામ કયું છે. પહેલું નામ છે હાથી. તો આપણને પુસ્તકમાં હાથીનું ચિત્ર આપેલું હશે, જે આપણને અહીં દર્શાવેલું નથી. તો હાથી, તો હાથીને આપણે હિન્દીમાં શું કહીશું તો કે હાથી. તો હાથીને હિન્દીમાં હાથી જ કહેવાય, એટલે અહીંયા શું આવશે તો કે હાથી. પછી બીજું ચિત્ર છે, પરંતુ અહીંયા આપણને ચિત્ર આપેલું નથી. મેં પહેલાં પણ કહી દીધું કે આપણને ચિત્ર નહીં આપેલા હોય, પણ ચિત્રની જગ્યાએ નામ આપેલા હશે. હવે બીજું નામ શું છે તો કે આંચળ. હવે આંચળ એને હિન્દીમાં શું કહેવાય તો કે થન. થન એટલે આંચળ. આનું ચિત્ર આપેલું છે, ચિત્ર જોઈને આપણે એને ઓળખવાના છે. પછી ત્રીજો શબ્દ છે ઘોડો. તો ઘોડાને હિન્દીમાં શું કહેવાય તો કે ઘોડા. તો આપણે સામે લખશું ઘોડા. પછી ચોથો શબ્દ છે મોર. મોરનું ચિત્ર આપેલું હોય તો એને જોઈને આપણને આઈડિયા આવી જ જાય કે આને શું કહેવાય.
અને પછી આપણે હિન્દીમાં લખશું. તો મોરને હિન્દીમાં શું કહેવાય? તો કે મોર. પછીનું ચિત્ર છે પાંચમું પોપટનું ચિત્ર હશે. એટલે અહીંયા આપણને ગુજરાતીમાં શું આપેલું છે? તો કે પોપટ. તો પોપટને હિન્દીમાં શું કહેવાય? તોતા. તોતા એટલે પોપટ. પછી શેનું ચિત્ર હશે? તો કે ટમેટાનું. કારણ કે અહીંયા કયો શબ્દ લખેલો છે? ટમેટું. તો ટમેટાને હિન્દીમાં શું કહેવાય? તો કે ટમાટર. ટમાટર એટલે ટમેટું. પછીનો સાતમો શબ્દ છે પપૈયું, એટલે કે પપૈયાનું ચિત્ર આપેલું હશે. તો પપૈયાને હિન્દીમાં શું કહેવાય? પપીતા. એટલે કે પપૈયાનું ચિત્ર જોઈ આપણે એની સામે અથવા તો નીચે જ્યાં જગ્યા આપેલી છે, સ્પેસ આપેલી હોય, ત્યાં આપણે શું લખીશું? તો કે પપીતા. પછીનો શબ્દ શું છે? તો કે પતંગ. પતંગનું ચિત્ર જોઈ તેને ઓળખી અને પછી લખશું પતંગ. તો પતંગને હિન્દીમાં શું કહેવાય? તો કે પતંગ. પછીનો નવમો શબ્દ કયો છે? ઘર. ઘરનું ચિત્ર આપેલું હશે, આપણને આઈડિયા આવી જાય કે આ ચિત્ર શેનું છે? તો કે ઘર. તો ઘરનું સામે શું આવશે? ઘર. પછી 10મું ચિત્ર હશે વૃક્ષ. તો વૃક્ષને હિન્દીમાં શું કહેવાય? પેડ. એટલે વૃક્ષનું ચિત્ર જોઈ પછી સામે લખવાનું પેડ. પેડ એટલે વૃક્ષ. પછીનો શબ્દ છે બળદગાડું. બળદગાડાને શું કહેવાય? તો કે બેલગાડી. બેલગાડી એટલે કે બળદગાડાનું ચિત્ર આપેલું છે, તો આપણે એની સામે લખશું બેલગાડી. બેલગાડી એટલે બળદગાડું. પછી છે 12મું. 12મો શબ્દ કયો છે? તો કે છત્રી. છત્રીને હિન્દીમાં શું કહેવાય? છાતા. છાતા એટલે છત્રી. પછીનો 13મો શબ્દ કયો છે? મદારી. હવે મદારીને શું કહેવાય હિન્દીમાં? તો કે સપેરા. સપેરા એટલે મદારી. મદારીનું ચિત્ર આપેલું હોય તો આપણને ખબર પડી જ જાય કે આ ચિત્ર કોનું છે? તો કે મદારીનું. તો એની સામે આપણે શું લખશું? સપેરા. પછી 14મું છે કંસારો. કંસારો એટલે શું થાય? તો કે ઠઠેરા. ઠઠેરા એટલે કંસારો. પછીનો શબ્દ છે સીડી. તો સીડીને હિન્દીમાં શું કહેશું? તો કે સીડી. ચિત્રમાં આપેલી હશે સીડી દોરેલી, તો એને સામે શું લખશું હિન્દીમાં? તો કે સીડી. સીડી એટલે સીડી. પછીનો 16મો શબ્દ છે માછલી. હા, માછલીને હિન્દીમાં શું કહેવાય? મછલી. મછલી એટલે માછલી. પછીનો શબ્દ છે 17મો વાંદરો. વાંદરાને હિન્દીમાં શું કહેવાય? બંદર. તો આપણે સામે લખશું બંદર. બંદર એટલે વાંદરો. પછી છેલ્લો શબ્દ છે, લાસ્ટ શબ્દ છે ઘુવડ. તો ઘુવડને શું કહેવાય હિન્દીમાં? તો કે ઉલ્લુ. ઉલ્લુ એટલે ઘુવડ. ફરીથી આપણે જોઈ લઈએ, એકવાર રિપીટ કરી લઈએ. હાથી. તો હાથીને હિન્દીમાં શું કહેવાય? હાથી. પછી આંચળ. તો આંચળને હિન્દીમાં શું કહેશું? થણ. પછીનો શબ્દ છે ઘોડો. તો ઘોડાનું હિન્દી શું થાય? તો કે ઘોડા. ઘોડા એટલે ઘોડો. પછીનો ચોથો શબ્દ છે મોર. મોરની સામે શું આવશે? મોર. આપણે એટલું યાદ રાખવાનું છે કે આ જે શબ્દો આપેલા છે ગુજરાતીમાં એની જગ્યાએ ચિત્ર જ આપેલા હશે, કારણ કે આપણો આખો પાઠ છે ચિત્ર પાઠ છે. ચિત્ર જોઈને એની નીચે આપણે જવાબ લખવાના છે. પછીનો શબ્દ છે પોપટ. પોપટ એટલે શું થાય? તો કે તોતા. પછીનો શબ્દ કયો છે? ટમેટું. ટમેટું એટલે ટમાટર. પછીનો શબ્દ છે પપૈયું. પપૈયાને હિન્દીમાં શું કહેવાય? તો કે પપીતા. પછીનો 8મો શબ્દ છે પતંગ. તો પતંગને હિન્દીમાં પણ પતંગ જ કહેવાય, એટલે પતંગ એટલે પતંગ. પછીનો શબ્દ છે 9મો ઘર. તો ઘર એટલે ઘર. પછી છે વૃક્ષ. વૃક્ષને હિન્દીમાં શું કહેવાય? પેડ. પછીનો શબ્દ છે બળદગાડું. તો બળદગાડાને આપણે શું કહીએ હિન્દીમાં? તો કે બેલગાડી. બેલગાડી એટલે બળદગાડું. પછીનો શબ્દ છે છત્રી. તો છત્રી એટલે છાતા. પછી છે મદારી. તો મદારી એટલે સપેરા. સપેરા એટલે મદારી. પછી છે કંસારો. તો કંસારો એટલે શું થાય? તો કે ઠઠેરા. અને ઠઠેરા એટલે કંસારો. પછીનો શબ્દ છે સીડી. તો સીડીને હિન્દીમાં શું કહેવાય? સીડી. પછીનો શબ્દ છે માછલી. માછલી એટલે મછલી. પછીનો શબ્દ
વાંદરો. તો વાંદરાને હિન્દીમાં શું કહેવાય? બંદર. અને લાસ્ટ શબ્દ છે ઘુવડ. તો ઘુવડ એટલે શું થાય? ઉલ્લુ. ત્યાર પછીનો શબ્દ જોઈએ આપણે સસલું. તો સસલાને હિન્દીમાં શું કહેવાય? ખરગોશ. ખરગોશ એટલે સસલું. પછીનું ચિત્ર છે પતંગિયું. તો પતંગિયાને હિન્દીમાં શું કહેવાય? તો કે તિતલી. તિતલી એટલે પતંગિયું. પછીનો શબ્દ છે દૂધી. તો દૂધીને આપણે હિન્દીમાં શું કહેશું? લૌકી. લૌકી એટલે દૂધી. પછીનો શબ્દ છે મૂળો. તો મૂળાને હિન્દીમાં શું કહેવાય? મૂલી. મૂલી એટલે મૂળો. પછીનો શબ્દ છે કેરી. તો કેરીને હિન્દીમાં શું કહેશું? આમ. આમ એટલે કેરી. પછી કયું ચિત્ર હશે? તો કે ફુલેવરનું. તો ફુલેવરને હિન્દીમાં શું કહેવાય? ફૂલગોભી. ફૂલગોભી એટલે ફુલેવર. પછીનો શબ્દ છે દાડમ. તો દાડમને શું કહેવાય હિન્દીમાં? અનાર. અનાર એટલે દાડમ. પછીનો શબ્દ છે ધનુષ. તો ધનુષને હિન્દીમાં પણ ધનુષ જ કહેવાય. ગુજરાતીમાં પણ આપણે ધનુષ બોલીએ અને હિન્દીમાં પણ શું કહેવાય? ધનુષ. તો ધનુષનું હિન્દી શું થશે? ધનુષ. પછીનો શબ્દ છે મૂળો. તો મૂળાને શું કહેશું હિન્દીમાં? તો કે મૂલી. પછીનો શબ્દ છે દરજી. તો દરજીને હિન્દીમાં પણ શું કહેવાય? તો કે દરજી. દરજી એટલે દરજી. હવે એના પછીનો જે પ્રશ્ન છે એ શું છે? તો કે જોડકા જોડો. હવે આપણને અહીંયા જોડકા આપેલા છે, અહીંયા ગુજરાતીમાં નામ આપેલા છે, એની જગ્યાએ આપણને ચિત્ર આપેલા હશે, બરાબર? અને સામે આપણને હિન્દી નામ આપેલા છે. તો આપણે ચિત્ર જોઈ અને સામે નામ ઓળખવાના છે ને પછી એ બોક્સમાં આપણે ABCD જે આવતું હોય એ ક્રમ વાઇઝ લખવાનું છે. તો આપણને ચિત્રની જગ્યાએ નામ આપેલા છે. તો અહીંયા પહેલું નામ શું છે? તો કે ચમચી. તો આપણે સામે જોવાનું છે ABCD માંથી કે ચમચી છે તો આનો જવાબ ક્યાં આપેલો છે? તો એમાં શું છે? તો કે તરબૂચ છે. પછી બીમાં તો કે ઈમલી. પછી સીમાં તો કે ચાંદ. ડીમાં તો કે કમલ. ઈમાં તો અંગુર. અને છેલ્લે F છે તો Fમાં શું છે? તો કે ચમચ. તો ચમચી તો એનું હિન્દી શું થશે? તો કે ચમચ. તો આપણે બોક્સમાં શું લખવાનું છે? તો કે F. અહીંયા આપણે F લખશું. પછી બીજો શબ્દ છે ચંદ્ર. તો ચંદ્રનો આપણે હિન્દી શબ્દ શોધવાનો છે. તો કે અહીંયા જે C ઓપ્શન આપેલો છે એમાં શું આપેલું છે? ચાંદ. તો ચંદ્રને શું કહેવાય? ચાંદ. તો આપણે બોક્સમાં કરશું C. પછી ત્રીજો શબ્દ છે કમળ. તો કમળને હિન્દીમાં શું કહેવાય? તો કે અહીંયા આપણને D શબ્દ આપેલો છે, એમાં આપેલું છે કમલ. તો બોક્સમાં કયો અક્ષર મૂકશું? તો કે D. પછીનો શબ્દ છે આમલી. તો આમલીને હિન્દીમાં શું કહેવાય? તો કે ઈમલી. ઈમલી એટલે આમલી. તો બોક્સમાં કયો અક્ષર આવશે? B. પછીનો શબ્દ જોઈએ દ્રાક્ષ. તો દ્રાક્ષને હિન્દીમાં શું કહેવાય? અંગુર. અંગુર એટલે દ્રાક્ષ. તો આમાંથી આપણે શોધવાનું છે. તો કે જે ઈ અક્ષર આપેલો છે એમાં આપણને શબ્દ આપેલો છે અંગુર. તો એમાં સામે શું આવશે? તો કે ઈ. અને છેલ્લો શબ્દ છે તરબૂચ. તો તરબૂચને હિન્દીમાં શું કહેવાય? તો કે તરબૂચ. તરબૂચ એટલે તરબૂચ. તો અહીં તરબૂચ છે એની સામે આપણે કયો અક્ષર લખશું? તો કે A. ફરીથી આપણે જોઈએ સસલું તો ખરગોશ. પતંગિયું તેની સામે તિતલી. પછી દૂધી તો લૌકી. મૂળો તો મૂલી. કેરી તો એમાં શું આવશે? તો કે આમ. પછી ફુલેવર તો ફૂલગોભી. પછી દાડમ તો એની સામે શું આવશે? અનાર. પછીનો શબ્દ છે ધનુષ. ધનુષને હિન્દીમાં શું કહેશું? ધનુષ. પછી છે મૂળો. મૂળો એટલે મૂલી. આ શબ્દ છે અહીંયા આપણે 2 વાર રિપીટ થયો છે. અહીંયા પણ છે અને અહીંયા પણ છે, બરાબર? અને ચિત્ર આપેલું હોય એટલે આપણે ત્યાં લખી જ નાખવાનું. પછીનો શબ્દ છે દરજી. તો દરજીને હિન્દીમાં શું કહેવાય? તો કે દરજી. પછી અહીંયા જોઈએ ચમચી. તો સામે F અક્ષરમાં આપેલું છે ચમચ. તો આપણે આમાં શું લખશું બોક્સમાં? તો કે F. પછીનો શબ્દ છે ચંદ્ર. તો ચંદ્ર એટલે શું થાય? તો કે ચાંદ. તો જે C અક્ષર છે એ આપણે બોક્સમાં લખશું C.
પછીનો શબ્દ છે કમળ. તો કમળને હિન્દીમાં શું કહેવાય? તો કે કમળ. તો સામે બોક્સમાં શું લખશું? તો કે અક્ષર ડી. પછીનો શબ્દ છે આંબલી. આંબલીને હિન્દીમાં શું કહેવાય? તો કે ઈમલી. તો સામે આપણે બોક્સમાં શું લખશું? તો કે બી, કારણ કે બીમાં એનો જવાબ આપેલો છે એટલે બોક્સમાં આવશે બી. પછીનો શબ્દ છે દ્રાક્ષ. દ્રાક્ષને શું કહેવાય? તો કે અંગૂર. તો એની સામે જ આપેલું છે તો ઈની સામે શું આવશે? ઈ જ આવશે. અને પછી છેલ્લો શબ્દ છે તરબૂચ. તો તરબૂચમાં શું આવશે? તો કે તરબૂચ. તો એની સામે આપણે લખશું એ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો પાઠ હતો નઈ રાહ એટલે કે નવી રીત, એ પાઠનો અર્થ શું થાય? તો કે નવી રીત, નવી શરૂઆત. તો એ પાઠ આપણે અહીં પૂરો કરીએ છીએ. આ પાઠ અહીં સમાપ્ત થાય છે. એ સાથે જ આજનો આપણો જે લેક્ચર પહેલો હતો એ પહેલો લેક્ચર પણ અહીં પૂર્ણ થાય છે. અસ્તુ. આભાર.